Hello, namaste, my dear lovely girls. A very good morning to all of you. Welcome again to my session. So, this is our lecture number 2 of our unit number 4, that is industrial disputes and trade unions. Already, we have discussed in lecture number 1, okay, regarding what is the meaning of industrial disputes and what are the legal provisions. See, all of these points are of legal provisions, that what we have studied. How, if any dispute arises in the industry, then how legally we can solve that disputes. Okay, what are the dispute settlement agencies which are available in India and which are formed so that for the help of minimizing the risk of disputes. Okay, and we have also studied the effects of industrial disputes. Okay, we have also discussed the definition, the meaning of industrial disputes. As you all know, that your unit number 4 is divided into two parts. All right, that the first part is industrial disputes and the second part is trade unions. Okay, in industrial disputes we have already covered the meaning, nature, the forms, causes, effects, okay, and the legal provisions. Okay, we have completed till this. Now what are we left is, we are left with the grievance handling redressal procedure, preventive measures, okay, and steps to resolve that. What are the solutions, okay, if any of the disputes arises in the industry. હવે કોઈ પણ ટાઈપનો ડિસ્પ્યુટ્સ ઇન્ડસ્ટ્રીમાં અરાઇઝ થાય છે, ઓકે, તો એ ના થાય એની પહેલાં એઝ અ મેનેજર તરીકે હું કઈ વસ્તુ છે કે કયા પોઈન્ટ્સનું ध्यान રાખવું, ઓકે, જેનાથી આ ડિસ્પ્યુટ જ ઊભા ન થાય. ઓકે, તો એ છે પ્રિવેન્ટિવ મેજર્સ. એને શું કહેવાય? પ્રિવેન્ટિવ મેજર્સ. અને સ્ટેપ્સ ટુ રિસોલ્વ તમે કાંઈ પણ કહી શકો. આ સ્ટેપ્સ ટુ રિસોલ્વ અને પ્રિવેન્ટિવ મેજર્સ દે બોથ આર વન ઇન ધ સેમ. ઓકે, એક રીતે તમે જોવા જાઓ તો બંને સેમ જ છે, બટ ધ ડિફરન્સ ઇઝ કે એક છે એ ડિસ્પ્યુટ નો થાય એના માટેના છે અને એક છે એ ડિસ્પ્યુટ થઈ ગયા પછી હવે ઇન્ડસ્ટ્રી પાસે શું ઓપ્શન છે એના માટે છે. ડન. પ્રિવેન્ટિવ મેજર્સ છે, ઓકે, પ્રિવેન્ટિવ એટલે કે આપણે ના કહેવાય પાણી પહેલાં પાળ બાંધી લેવાય. ઓકે, પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. આપણે પહેલાં પ્રિવેન્શન કરી લો, કાંઈ ડિઝીઝ આપણને ન થાય એની. આપણે કેમ મને કોરોના ન થાય એની માટે મેં શું વેક્સિન લઈ લીધી. ઓકે, તો એને શું કહેવાય? પ્રિવેન્ટિવ મેજર્સ. તો આ જે પ્રિવેન્ટિવ મેજર્સ છે એ ક્યાં છે કે ભાઈ હવે આપણે એ કઈ લાઈક વસ્તુ કે કઈ વસ્તુનું ધ્યાન રાખીએ, કયા પોઈન્ટ્સનું ધ્યાન રાખીએ જેનાથી ઇન્ડસ્ટ્રીમાં ડિસ્પ્યુટ્સ ઊભા થાય જ નહીં. ઓલ રાઇટ, દેટ ઇઝ નોન એઝ પ્રિવેન્ટિવ મેજર્સ ફોર ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ્સ. ઓકે, અને આ તો છે સ્ટેપ્સ ટુ રિસોલ્વ, કે તમારા પાસે કયા સ્ટેપ્સ છે, ઓકે, કે કયા સોલ્યુશન્સ છે કે હવે ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ્સ ઊભા થયા છે તો એને સોલ્વ કરવા માટે તમારી પાસે કયા ઓપ્શન્સ છે. ઓકે, અને આપણે ગ્રીવિયન્સ હેન્ડલિંગ અને રિડ્રેસલ પ્રોસિજર પણ કરી લેશું. ડન. તો આપણે આજે ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ્સના 3 જ ટોપિક આપણે બાકી રહ્યા છે. બાકી ઓલ ઓફ ધીસ થિંગ્સ વી હેવ કવર્ડ ઓલરેડી ઇન ધ લેક્ચર નંબર 1. Okay, so let us start our today's session. All right, so this is our lecture number 2. સી સ્ટેપ્સ ઓર મેથડ્સ ટુ સોલ્વ ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ્સ. આગળ હમણાં આપણે ના જોયું કે સ્ટેપ્સ ટુ રિસોલ્વ. ઓકે, આ જ છે સ્ટેપ્સ ઓર મેથડ્સ ટુ સોલ્વ ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ્સ. હવે કોઈ પણ જાતના ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ્સ છે એ કંપનીમાં ઊભા થયા કે ઇન્ડસ્ટ્રીમાં ઊભા થયા, બરાબર, તો એને સોલ્વ કરવા માટે મારા પાસે કયા સ્ટેપ્સ હું લઈ શકું એઝ અ કંપની ઓનર તરીકે કે એઝ એન HR મેનેજર તરીકે, બરાબર, કે હું કંપનીના ઓનરને એઝ એન HR મેનેજર તરીકે આ વસ્તુ હું એમને ગાઈડ કરી શકું કે ભાઈ આપણે આ સ્ટેપ્સ લઈએ. અત્યારે આપણે ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ્સ થયા છે આપણી ઇન્ડસ્ટ્રીમાં અને આપણી કંપનીમાં, તો હું HR છું તો હું આવું આઈ હેવ સ્ટડીડ. ઓકે, સો દેટ આ સ્ટેપ્સ કે આ મેથડ્સ છે જે આપણે લઈ શકીએ ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ્સ કંપનીમાં ઊભા ના થાય ને એની માટે. ઓકે, ક્લિયર. સો ફર્સ્ટ ઇઝ ઇન્વેસ્ટિગેશન મેથડ. પહેલી કઈ છે? ઇન્વેસ્ટિગેશન મેથડ. ધ ઓબ્જેક્ટિવ ઓફ ઇન્વેસ્ટિગેશન ઇઝ ટુ કલેક્ટ authentic information and present it before the public. The government appoints the board or tribunal to investigate the industrial disputes. Such board or tribunal find out the causes and details of the dispute and present in the report. Investigation method. Investigation એટલે ઇન્વેસ્ટિગેશનનો મિનિંગ શું થાય કે ટુ ચેક. આપણે કોઈ પણ વસ્તુને ચેક કરીએ છીએ,
ઓકે, કે આ વસ્તુ આ આમ કહે છે તો ખરેખર આ વસ્તુ આમ જ છે કે નહીં, એ આપણે શું કર્યું કહેવાય, એને શું કર્યું કહેવાય, તો કે ઇન્વેસ્ટિગેશન કરી કહેવાય. બરાબર. તો આ જે ઇન્વેસ્ટિગેશન મેથડ છે એ શેના માટે છે, કે તો ચેક કરે છે કે ભાઈ હવે એકચ્યુઅલીમાં આ ઇન્ડસ્ટ્રીમાં ડિસ્પ્યુટ ઊભો થયો છે, આ ઇન્ડસ્ટ્રીમાં કંઈક ઝઘડા ઊભા થયા છે, તો એનું મૂળ કારણ શું છે, એનું રીઝન શું છે, એ ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે શું કરવું પડે, ચેક કરવું પડે ને ઇન્વેસ્ટિગેટ કરવું પડે. બરાબર. તો આ ઇન્વેસ્ટિગેશન મેથડ છે ને એ ચેક કરે છે, એ પ્રોબ્લેમના બેઝ સુધી જાય છે, એના રૂટ સુધી જાય છે કે ભાઈ એકચ્યુઅલીમાં શું પ્રોબ્લેમ આવ્યો. ડન. એમાં ફર્સ્ટ ઇઝ વોલન્ટરી ઇન્વેસ્ટિગેશન. વોલન્ટરીનો મિનિંગ શું થાય કે compulsory. When a request is made from either of the disputing parties or both the government, such an investigation is called voluntary investigation. ઓકે, વોલન્ટરી ઇન્વેસ્ટિગેશન છે ને એ કેવું છે કે કમ્પલ્શન નથી. બરાબર. હવે ઇન્ડસ્ટ્રીમાં ડિસ્પ્યુટ થયા, બરાબર, તો હવે એ ઓનર અને HR મેનેજર ઉપર ડિપેન્ડ કરે છે કે એને ઇન્વેસ્ટિગેશન કરાવવું છે કે નહીં. બરાબર. આ વોલન્ટરી અને કમ્પલસરી આ બે ટાઈપના ઇન્વેસ્ટિગેશન હોય. બરાબર. આ જે વોલન્ટરી ઇન્વેસ્ટિગેશન છે ને એ કેવું છે, વોલન્ટરીનો મિનિંગ શું થાય કે ઇન્ડિપેન્ડન્ટ. ઓકે, તમને તમારી રીતે છૂટ છે કે ભાઈ તમારે ઇન્વેસ્ટિગેશન કરવું છે કે નથી કરવું. ઓકે, હવે કંપની છે એ રિક્વેસ્ટ સામેથી કરે છે કે ભાઈ અમારે ઇન્વેસ્ટિગેશન કમિટી બેસાડવી છે, તો ઇન્વેસ્ટિગેશન થશે. હવે કંપનીના ઓનર છે એ એવું કાંઈ કહેતા નથી કે ના ના ભાઈ અમારે ઇન્વેસ્ટિગેશન બેસાડવાની કાંઈ જરૂર નથી, તો નહીં થાય. આ આપણી રિક્વેસ્ટ ઇન્ડસ્ટ્રીમાં જે ઓનર હોય ને એની રિક્વેસ્ટ પ્રમાણે આ ઇન્વેસ્ટિગેશન થશે. ડન. ક્લિયર. સેકન્ડ ઇઝ કમ્પલસરી ઇન્વેસ્ટિગેશન. આ બીજું છે ને એ કમ્પલસરી ઇન્વેસ્ટિગેશન છે. વેન નન ઓફ ધી પાર્ટીઝ હેવ મેડ રિક્વેસ્ટ ફોર ધ ઇન્વેસ્ટિગેશન, ઇફ ધ ગવર્મેન્ટ અપોઇન્ટ્સ અ બોર્ડ ઓર અ કોર્ટ ફોર ઇન્વેસ્ટિગેશન, સચ ઇન્વેસ્ટિગેશન ઇઝ કોલ્ડ કમ્પલસરી ઇન્વેસ્ટિગેશન. હવે આ કમ્પલસરી ઇન્વેસ્ટિગેશન એટલે કે શું, કે ભાઈ કોઈ પાર્ટીએ, હવે જેના વચ્ચે ડિસ્પ્યુટ્સ ચાલે છે ને, બરાબર, જેના વચ્ચે ઝઘડા ચાલે છે, એમાંથી બેમાંથી એકએ કાંઈ કીધું નથી કે અમારે ઇન્વેસ્ટિગેશન કરાવવું છે, તોય ગવર્મેન્ટને જો એવું લાગે છે કે ભાઈ આ ઇન્ડસ્ટ્રીમાં કાંઈક આપણને એવું લાગે છે કે ભાઈ આ લોકોના ઇન્ડસ્ટ્રીમાં કાંઈક અંદર કાંઈક ચાલે છે, બરાબર, તો ગવર્મેન્ટ પોતે પોતાની રીતે કોઈ એક ઓફિસરને કે કોઈ એક બોર્ડને છે ને અપોઇન્ટ કરશે પોતાની રીતે. બરાબર. અને એ કમ્પલસરી આ ઇન્ડસ્ટ્રીવાળાએ માનવું જ પડશે, ભલે એ લોકોએ રિક્વેસ્ટ ના કરી હોય. પણ આ સામેથી ગવર્મેન્ટને જો ઇફ એવું લાગ્યું કે ભાઈ આ જે ઇન્ડસ્ટ્રી છે કે આ કંપની છે ત્યાં કાંઈક આવું આપણને લાગે છે કે કાંઈ પણ એવું થાય છે, કાંઈ પણ ખોટી વસ્તુ અહીંયા કાંઈ ચાલી રહી છે, તો એનું ઇન્વેસ્ટિગેશન આપણે કરવું જોઈએ, તો એને કહેવાય કમ્પલસરી ઇન્વેસ્ટિગેશન. આમાં ઇન્ડસ્ટ્રીવાળાનું કાંઈ ન ચાલે. એ લોકો વચ્ચે એમ કહીને કે ભાઈ ના ના અમારે નથી કરાવવું, તો ન ચાલે. એ કમ્પલસરી કરાવવું જ પડે. ડન. ક્લિયર. તો આ હતી ઇન્વેસ્ટિગેશન મેથડ. ઇન્વેસ્ટિગેશનના બે પાર્ટ્સ છે, વોલન્ટરી અને કમ્પલસરી. વોલન્ટરી એટલે કે મને છૂટ છે મારી રીતે, મારે કરાવવું છે કે નથી કરાવવું, એ મારી ઉપર ડિપેન્ડન્ટ છે. મારી ઉપર એટલે કે ઓનર ઉપર, ઇન્ડસ્ટ્રીના કે કંપનીના ઓનર ઉપર એ ડિપેન્ડ કરે છે કે એને ઇન્વેસ્ટિગેશન કરાવવું છે કે નથી કરાવવું. ક્લિયર. જે સેકન્ડ છે એ કમ્પલસરી ઇન્વેસ્ટિગેશન છે. કમ્પલસરી ઇન્વેસ્ટિગેશન શું છે, તો કે કમ્પલ્શન છે કે એ કરાવવું જ પડશે. હવે તમે જે કરો એ તમે એમ કહો ને કે ના ના ભાઈ એઝ અ ઇન્ડસ્ટ્રી તરીકે તમે ના પાડો ને તોય ગવર્મેન્ટ તમારું નહીં માને. ગવર્મેન્ટને કાંઈ સસ્પિશિયસ લાગે છે, એને કાંઈક ડાઉટફુલ લાગે છે કે ભાઈ તમારી ઇન્ડસ્ટ્રીમાં કાંઈક એવું ચાલે છે, તો એની રીતે કમિટી બેસાડીને ઇન્વેસ્ટિગેશન કરાવશે. તો ધેટ ઇઝ કમ્પલસરી ઇન્વેસ્ટિગેશન. ડન. ક્લિયર. નેક્સ્ટ ઇઝ નેગોશિએશન મેથડ. હવે બીજી છે ને નેગોશિએશન. નેગોશિએશનનો મિનિંગ શું થાય, બાર્ગેનિંગ કરવું. બરાબર. નેગોશિએશનનો સિમ્પલ હું તમને મિનિંગ સમજાવું ને તો દેટ ઇઝ નોન એઝ બાર્ગેનિંગ. આજે આપણે બાર્ગેન ના કરતા હોય, ઓકે, આપણે આજે વેનેવર વી ગો ટુ અ સબ્જીવાલા, ઓકે, આપણે કોઈ પણ વેજીટેબલ વેન્ડર કે ફ્રૂટ વેન્ડર પાસે જઈએ છીએ, આપણે શું કરીએ છીએ કે એમ કહીને કે ભાઈ 20 રૂપિયાના અમે તમને લાઈક 1 કિલો 500 ગ્રામ ટમેટા આપીએ, ઓકે, 30 રૂપીસ 50 રૂપીસ કાંઈ બી, તમે કાંઈ પણ 50 રૂપીસના 500 ગ્રામ ટમેટા. એટલે તમે એમ જ કહેશો કે ના ના ભાઈ તમે ભાવતાલ કરાવશો કે ના ભાઈ 50માં નહીં, હું લાસ્ટ 40માં લેવા તૈયાર છું. તો એ એમ કહેશે કે તમે 45 લ્યો, 45માં આપી દઉં હું તમને. તમે એમ કહેશો કે ના ના તો 45 નહીં, હાલો હવે તમારોય નહીં ને મારોય નહીં, આપણે 42માં ડન કરીએ. બરાબર. આને શું કહેવાય, નેગોશિએશન કર્યું કહેવાય, બાર્ગેનિંગ કર્યું કહેવાય.
કે તમે બાર્ગેનિંગનો સિમ્પલ તમે ડિક્શનરી મિનિંગ જોવા જશો ને તો બાર્ગેનિંગનો ડિક્શનરી મિનિંગ શું કહે છે કે જે પ્રાઇઝમાં તમને વસ્તુ મળે છે ને એ પ્રાઇઝમાં તમે એ વસ્તુ નથી લેતા, તમે એ વસ્તુ એનાથી ઓછા પ્રાઇઝમાં લ્યો છો, બરાબર. એને કહેવાય બાર્ગેનિંગ. સિમ્પલ આને શું કહેવાય બાર્ગેનિંગ, કે તમે એક વિન વિન સિચ્યુએશન ક્રિએટ કરો છો કે એનેય પોસાઈ જાય ને તમનેય પોસાય, બેયનું સચવાઈ જાય ને એવો તમે જ્યારે કોઈ રસ્તો ગોતો છો ને એને નેગોશિએશન કહેવાય, બરાબર. હવે આજે આપણે એચઆર મેનેજર છીએ, બરાબર. તો એઝ એન એચઆર મેનેજર તરીકે આપણે ઇન્ડસ્ટ્રીમાં કે કંપનીમાં આપણે રોજના આવા કેસીસ આવતા હોય કે ભાઈ બે જે એમ્પ્લોઈઝ છે એ લોકો વચ્ચે ઝઘડા ચાલે છે, બરાબર. હવે ઓલો કહે છે કે ના ના હું સાચો જ છું, બીજો કહે છે કે ના ના હુંય સાચો જ છું, આમાં તું આમ છે ને તેમ છો ને એ લોકોનો ઝઘડો ચાલે છે. એઝ એન એચઆર મેનેજર તરીકે મારે એક નેગોશિએશન ઓફિસર તરીકે વર્ક કરવાનું, મારે એ લોકો વચ્ચે આ જે પ્રોબ્લેમ છે ને એ મારે સોલ્વ કરાવવાના, બરાબર. એચઆરનો આપણો આવું એક ફંક્શન હોય નેગોશિએશન. ઓલરેડી આપણે આ બધા ફંક્શન્સ છે એ ડિટેલમાં મેં તમને સેમેસ્ટર 5ના સિલેબસમાં પણ સમજાવ્યા હતા, ઓકે. એન્ડ સેમેસ્ટર 6માં પણ આપણે જ્યારે ઓફલાઈન ક્લાસીસ ચાલતા હતા ને ત્યારે પણ મેં તમને બધા એના એચઆરના ફંક્શન સમજાવ્યા હતા કે તમે કોઈ કંપનીમાં એક એચઆર મેનેજર તરીકે જાઓ છો તો તમારી કઈ કઈ રોલ્સ અને રિસ્પોન્સિબિલિટીઝ હોય, બરાબર. એમાં એક નેગોશિએશનની છે કે તમારે બેય પાર્ટી સચવાઈ જાય, બેય બાજુ સચવાઈ જાય ને એવો એક વચલો રસ્તો કાઢવાનો, ઓકે. એને કહેવાય નેગોશિએશન. ડન. શાંતિથી તમારે બેય બાજુને સાંભળવાનું. પહેલાં તો નેગોશિએશન એઝ એન એચઆર મેનેજર તરીકે તમારે કરવું હોય, બરાબર. હવે ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ થયા, બરાબર, કંપનીમાં ઝઘડા ચાલુ થઈ ગયા, તો એચઆર મેનેજર તરીકે આપણે શું કરવાનું, બેય પાર્ટીને જેના વચ્ચે ડિસ્પ્યુટ કે જેના વચ્ચે ઝઘડા ચાલે છે, બરાબર, એ બેયને સાંભળવાના કે ભાઈ ફર્સ્ટ પાર્ટી શું કહે છે, સેકન્ડ પાર્ટી શું કહે છે, એ બેયને સાંભળી અને એક તમે નેગોશિએશન કરો છો કે ભાઈ એનુંય સચવાઈ જાય અને આનુંય સચવાઈ જાય, એટલે તમારે એક એવો વચલો રસ્તો કાઢવાનો. આને કહેવાય નેગોશિએશન મેથડ. નેગોશિએશન મેથડમાં બીજું કાંઈ નથી, તમારે બંનેના વ્યૂ પોઈન્ટ સાંભળવાના અને પછી તમારે તમારો વ્યૂ પોઈન્ટ મૂકવાનો કે ભાઈ તમે બેય સાચા જ છો તમારી રીતે, ઓકે, ધેર ઇઝ નથિંગ રોંગ, પણ એકચ્યુઅલીમાં આ વસ્તુ આમ હોવી જોઈએ અને આમ જ હશે, બરાબર. તમે એ જે વસ્તુ જે સોલ્યુશન તમે આપશો ને એ બેયને માન્ય રાખવું પડે, બરાબર. કેમ કે તમે એક વચલો રસ્તો કાઢીને એ લોકોને આપશો તો એ બેય પાર્ટીને એ સ્વીકારવું પડે. દે નીડ ટુ એક્સેપ્ટ કે નો ભાઈ ચલો આમણે કીધું છે તો આ વસ્તુ આમ જ હશે. ઘણા વખતે એવું થાય કે જે ડિસ્પ્યુટ છે એ જો બહુ મોટો થઈ ગયો, બરાબર, તો એચઆર મેનેજરથી એ જો ન સંભળાય તો સ્પેશિયલી એક નેગોશિએશન ઓફિસર અપોઇન્ટ કરવામાં આવે, બરાબર. તો ઇફ અત્યારે તમે લોકો એચઆર કરો છો, ઓકે, તો તમારા માટે એ એક કરિયર ઓપ્શન છે કે તમે એક નેગોશિએશન ઓફિસર તરીકે પણ જોબ કરી શકો. કોઈ પણ મોટી એવી કંપની છે કે કોઈ મોટી એવી ઇન્ડસ્ટ્રીઝ છે, ઓકે, એમાં એઝ અ નેગોશિએશન ઓફિસર તરીકે પણ તમે લોકો જઈ શકો, ઓકે. તો એચઆર આપણે જેટલું સમજીએ છીએ ને એટલું નેરો નથી. ઇટ ઇઝ અ વેરી વાસ્ટ ફિલ્ડ, ઓકે. તમે એક રીતે એક્સપ્લોર કરવા જાઓ તો એચઆર ઇઝ વેરી વાસ્ટ ફિલ્ડ. ડન. એમાં તમને કાંઈકનું કાંઈક આવું પછી લેબર અને કન્સિલિએશન ઓફિસર તરીકે તમે કન્સિલિએશન બોર્ડમાં આવી શકો, ઓકે. દેર આર સો મેની થિંગ્સ, એન નંબર ઓફ થિંગ્સ વિચ યુ કેન ડૂ વેન યુ હેવ પરસ્યુડ એચઆર લીધું હોય તો દેર આર એન નંબર ઓફ કરિયર ઓપ્શન્સ, તમારા પાસે બહુ વધારે કરિયર ઓપ્શન્સ અવેલેબલ હોય છે, ઓકે. સો નાવ કમિંગ બેક ટુ ધી ટોપિક, નેગોશિએશન મેથડ છે, ઓકે. યુ હેવ ટુ ક્રિએટ અ વિન વિન સિચ્યુએશન બિટવીન બોથ ધ પાર્ટીઝ. તમારે એક વિન વિન એનુંય સચવાઈ જાય અને પહેલી પાર્ટીનું સચવાઈ જાય ને બીજી પાર્ટીનું સચવાઈ જાય, એવો બેયને સચવાઈ જાય એવો એક વચલો રસ્તો તમારે કાઢવાનો છે. એને કહેવાય નેગોશિએશન મેથડ, ઓકે. કે બેયનું સચવાઈ જાય, કોઈને ખોટું ના લાગે. ડન. ક્લિયર. થર્ડ ઇઝ કન્સિલિએશન. કન્સિલિએશનની આજે આપણે મેથડ છે એ ઓલરેડી આપણે લીગલ પ્રોવિઝન્સમાં પણ ભણી જ ગયા છે, તમને લોકોને યાદ હોય તો. કન્સિલિએશન બોર્ડ અને કન્સિલિએશન ઓફિસર, ઓકે. વી હેવ ઓલરેડી સ્ટડીડ ધેટ. સી કન્સિલિએશન ઓફિસર આ લેક્ચર 1માં ઓલરેડી કન્સિલિએશન ઓફિસર છે એ શું કામ કોણ અપોઇન્ટ કરે છે શું છે એ ઓલરેડી લેક્ચર નંબર 1માં આપણે ડિસ્કશન થઈ જ ગયું છે, બરાબર. અને કન્સિલિએશન બોર્ડ બી આપણે જોયેલું છે. સી ધીસ ઇઝ કન્સિલિએશન બોર્ડ. કન્સિલિએશન ઓફિસર છે, કન્સિલિએશન બોર્ડમાં આ બધા ઓફિસર્સો એ ભેગા થઈને એક બોર્ડ ક્રિએટ કે એક એસોસિએશન ક્રિએટ કરે. ડન. ક્લિયર. તો હવે આપણે જે સમજવાના છીએ ધેટ ઇઝ ઓનલી કન્સિલિએશન, કે ભાઈ કન્સિલિએશનનો એક્ઝેક્ટ મિનિંગ શું થાય, તો કે કન્સિલિએશન ઇઝ અ પ્રોસેસ બાય વિચ રિપ્રેઝેન્ટેટિવ્સ ઓફ વર્કર્સ એન્ડ એમ્પ્લોયર્સ આર બ્રોટ ટુગેધર બિફોર અ થર્ડ પાર્ટી વિથ અ વ્યૂ ટુ પરસ્યુએટ ધેમ ટુ અરાઇવ એટ એન એગ્રીમેન્ટ બાય મ્યુચ્યુઅલ ડિસ્કશન બિટવીન ધેમ.
The third party may be one individual or a group of people. The alternative name for third party is mediators. It may be stated that the conciliator has no power to force a settlement but can work with the parties separately to determine their respective positions, explains a position more fully to the opposition, points out bases for agreement that may not have been apparent previously, helps in the search for solutions and generally facilitates the reach of an agreement. Okay, હવે કન્સિલિએશનનો મિનિંગ શું થાય તો કે કન્સિલિએશન છે ને એ એક પ્રોસેસ છે જેમાં જે બે પાર્ટી વચ્ચે ડિસ્પ્યુટ થયા છે કે ઝઘડા થયા છે ને એ બે પાર્ટીને છે ને એક ત્રીજી પાર્ટી સામે ઊભી રાખશે અને જે ત્રીજી પાર્ટી હશે એ કોણ હશે આગળ મેં હમણાં તમને દેખાડ્યું એ કન્સિલિએશન બોર્ડ કે કન્સિલિએશન ઓફિસર બરાબર એ લોકો હશે એની સામે આ બે પાર્ટીને ઊભા રાખશે બે જેના વચ્ચે ડિસ્પ્યુટ્સ ચાલે છે એને અને પછી કોઈ એક વિન વિન સિચ્યુએશન ઉપર આવશે કે કોઈ એક સોલ્યુશન ઉપર આવશે આને કહેવાય કન્સિલિએશન કે હવે ભાઈ તમારે પ્રોબ્લેમ તમારા ઇન્ડસ્ટ્રીમાં કે તમારી કંપનીમાં આવી રીતે ડિસ્પ્યુટ્સ અરાઇઝ થયા છે બરાબર તો જે કન્સિલિએશન બોર્ડ છે કે કન્સિલિએશન ઓફિસર છે એ આ ડિસ્પ્યુટ્સને સોલ્વ કરવામાં તમારી હેલ્પ કરે છે અને કન્સિલિએશન છે ને એ એક ટાઈપનું મીડિયેટર છે ઓકે એ થર્ડ પાર્ટી છે ત્રીજી પાર્ટી છે જે આ બેયની વચ્ચે ઇન્વોલ્વ થાય છે હવે બે લોકો તમને ખબર હોય રસ્તા વચ્ચે ઝઘડો કરતા હોય તો જનરલ પબ્લિક છે એમાંથી કોઈ એક બે માણસ આવીને એ લોકોને છૂટા પડાવે છે ને તો સેમ એવી જ રીતે એ જે બે માણસો આવી અને ઓલા બેયને છૂટા પડાવે છે બરાબર એને શું કહેવાય થર્ડ પાર્ટી કહેવાય તો હવે આ સિચ્યુએશન તમે ઇન્ડસ્ટ્રીમાં ઇમેજિન કરો કે બે એમ્પ્લોઈઝ વચ્ચે અત્યારે કાંઈ ડિસ્પ્યુટ થયા બરાબર તો એમાં એક થર્ડ પાર્ટી ઇન્વોલ્વ થાય છે ને એ બેયને શાંત પડાવે છે એ જે થર્ડ પાર્ટી જે ઇન્વોલ્વ થાય છે ને એને કન્સિલિએશન ઓફિસર કન્સિલિએશન બોર્ડ ઓર એલ્સ તમે મીડિયેટર આ ત્રણમાંથી તમે ગમે તે એક નામ આપી શકો ડન ક્લિયર પછી ફોર્થ ઇઝ આર્બિટ્રેશન ઓકે નાઉ વોટ ઇઝ આર્બિટ્રેશન તો કે આર્બિટ્રેશન ઇઝ અ પ્રોસિજર ઇન વિચ અ ન્યુટ્રલ થર્ડ પાર્ટી સ્ટડીઝ ધ બાર્ગેનિંગ સિચ્યુએશન લિસન્સ ટુ બોથ ધી પાર્ટીઝ એન્ડ ગેધર્સ ઇન્ફોર્મેશન એન્ડ દેન મેક્સ રિકમેન્ડેશન દેટ આર બાઇન્ડિંગ ઓન ધી પાર્ટીઝ ઓકે આર્બિટ્રેશન શું છે એ એક ન્યુટ્રલ પ્રોસેસ છે આર્બિટ્રેશન છે ને એ એક થર્ડ પાર્ટી છે બરાબર કે જે આ બેની વચ્ચે ઇન્વોલ્વ થાય છે હવે આર્બિટ્રેશન છે ને એ એક ટાઈપની પ્રોસેસ છે આર્બિટ્રેશનનો એક્ઝેક્ટ મિનિંગ શું થાય તો કે સોલ્યુશન બરાબર હવે તમારે ડિસ્પ્યુટ્સ અરાઇઝ થયા છે ફાઇટ બધી અરાઇઝ થઈ છે તમારી ઇન્ડસ્ટ્રીમાં કે કંપનીમાં તો એને શાંત પાડવા માટે ઓકે એક બાર્ગેનિંગ કરવાનું નેગોસિએશન જેમ આપણે આગળ વાત થઈ એમ પણ હવે આ જે નેગોસિએશન છે એ કોણ કરશે આર્બિટ્રેટર કરશે એ આર્બિટ્રેટર એટલે કોણ તો કે થર્ડ પાર્ટી બરાબર ક્લિયર ડન એને કહેવાય આર્બિટ્રેશન આર્બિટ્રેશનનો મિનિંગ શું થાય તો કે સોલ્યુશન કે એક આર્બિટ્રેટર હોય એટલે કે એક નેગોશિએટર હોય કે જે બેય વચ્ચે એક વિન વિન સિચ્યુએશન ક્રિએટ કરે છે અને બેય વચ્ચે એક સોલ્યુશન ક્રિએટ કરે છે જેનાથી બેય પાર્ટીને સચવાઈ જાય બેય એમ સમજે કે હા ભાઈ હા વાંધો નહીં ડન તો એમાં પહેલું છે વોલન્ટરી આર્બિટ્રેશન અને બીજું છે કમ્પલસરી આર્બિટ્રેશન બરાબર વોલન્ટરીનો મિનિંગ આપણે આગળ હમણાં જોયો ઇન્વેસ્ટિગેશન મેથડમાં પણ બે ટાઈપ હતા ઓકે વોલન્ટરી અને કમ્પલસરી સેમ આર્બિટ્રેશનમાં પણ બે ટાઈપ છે વોલન્ટરી અને કમ્પલસરી વોલન્ટરી આર્બિટ્રેશન એટલે કે ઇન્ડિપેન્ડન્ટ ફ્રીલી કે ભાઈ આર્બિટ્રેટરને કંપનીવાળાએ બોલાવવા હોય તો બોલાવે કંપનીવાળાની મરજી અને કમ્પલસરી એટલે કે ગવર્મેન્ટ ખુદ જ આર્બિટ્રેટર અપોઇન્ટ કરી દે એટલે એમાં ઇન્ડસ્ટ્રીનો પણ ના ચાલે બરાબર સેમ ચલો આપણે ડિટેલમાં જોઈ લઈએ વોલન્ટરી આર્બિટ્રેશન In this, the parties themselves agreed on their own to use an outside party to settle their disputes. It is non-binding in nature. વોલન્ટરી આર્બિટ્રેશન એટલે કે શું કે જે બે પાર્ટી વચ્ચે ઝઘડો થાય છે ને એ લોકો પોતે બે નક્કી કરે છે કે કામ કરીએ આપણે ત્રીજી પાર્ટીને આમાં ઇન્વોલ્વ કરીએ બરાબર આપણે આર્બિટ્રેટરને ઇન્વોલ્વ કરીએ કે ભાઈ એકચ્યુઅલીમાં આપણે આ જે પ્રોબ્લેમનું સોલ્યુશન છે ને એ થર્ડ પાર્ટીથી આપણને મળી જશે તો આ ડિસિઝન કોણે લીધું તો કે એ જેની વચ્ચે ડિસ્પ્યુટ ચાલે છે જેની વચ્ચે ફાઇટ ચાલે છે ને એ લોકોએ એવું ડિસાઇડ કર્યું કે આપણે થર્ડ પાર્ટીને ઇન્વોલ્વ કરીએ બરાબર એટલે કે આપણે કોઈ આર્બિટ્રેટરને ઇન્વોલ્વ કરીએ અને આપણે આ વસ્તુને સોલ્વ કરીએ ડન ક્લિયર પછી બી કમ્પલસરી આર્બિટ્રેશન Compulsory arbitration is one where the parties are required to accept arbitration without any willingness on their party. It is also non-binding in nature. બરાબર કમ્પલસરી આર્બિટ્રેશનનો મિનિંગ શું થાય તો કે એ કમ્પલ્શન છે બરાબર કે હવે જે બે પાર્ટી વચ્ચે ઝઘડો થાય છે એ લોકોની રાય આમાં નહીં પૂછવામાં આવે
આ એક કમ્પલ્શન છે કે એ લોકોએ કમ્પલસરી થર્ડ પાર્ટીને આમાં ઇન્વોલ્વ કરી અને આ પ્રોબ્લેમનું સોલ્યુશન લાવવાનું. આ છે ને આમાં ઓનર અને ગવર્મેન્ટ ઇન્વોલ્વ થશે. ઓકે, ઓનર ખુદ જ કહેશે કે ભાઈ હવે તમારા વચ્ચે તો કાંઈ સેટલમેન્ટ થાય, અમારાથી એવું લાગતું નથી, હવે આમાં આપણે એક થર્ડ પાર્ટીને જ ઇન્વોલ્વ કરીએ અને કમ્પલસરી તમારે બેયે એનું જે ડિસિઝન હોય ને તમારે એક્સેપ્ટ કરવાનું. અને હા, જ્યારે પણ કોઈ પણ ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એટલે કોઈ કંપનીમાં કે ઇન્ડસ્ટ્રીમાં કોઈ પ્રોબ્લેમ અરાઇઝ થાય છે, બરાબર, આવા ઝઘડા ક્રિએટ થાય છે, તો થર્ડ પાર્ટી જ્યારે ઇન્વોલ્વ થાય ને ત્યારે હંમેશા બધાએ થર્ડ પાર્ટીના સોલ્યુશનને માન્ય રાખવું પડે. આમાં પછી કોઈનું ના ચાલે. થર્ડ પાર્ટી કહીને નહીં આમ નહીં ને આમ જ, બસ એ બધાએ માન્ય રાખવાનું. ડન? ક્લિયર? હવે એડવાન્ટેજીસ કે કમ્પલસરી આર્બિટ્રેશન છે, બરાબર. આ કમ્પલસરી આર્બિટ્રેશનની હમણાં આપણે વાત કરી કે કમ્પલસરી છે. ઓનર અને ગવર્મેન્ટ એમ જ કહી દેશે કે ઓનર હાથ જ ઊંચા કરી દેશે કે ભાઈ હવે આમાંથી તમારો આ જે ડિસ્પ્યુટ છે એ અમારાથી સોલ્વ નથી થતો, એટલે હવે અમે કમ્પલસરી એક બોલાવી જ લઈએ છીએ થર્ડ પાર્ટીને, આર્બિટ્રેટરને. ડન? એમાં એના એડવાન્ટેજીસ શું છે તો કે ફેરનેસ એન્ડ જસ્ટિસ. હવે જે થર્ડ પાર્ટી આવતી હોય ને, બરાબર, એ કોઈની સાઈડ ન હોય, એ ન્યુટ્રલ હોય, એ કોઈને ન ઓળખતી હોય, એટલે એ જે સોલ્યુશન આપે ને એ કેવું હોય, પરફેક્ટ જ હોય, ન્યુટ્રલ સોલ્યુશન હોય. એટલે જસ્ટિસ કોઈને એવું ન થાય કે ભાઈ જો આને વધારે ખેંચે છે કે આ ઓલાને વધારે ખેંચે છે, બરાબર. ડન? એટલે એક ફેરનેસ ને જસ્ટિસ મળે. સેકન્ડ ઇઝ સબસ્ટેન્શિયલ હેલ્પ, એટલે એક ટાઈપની કેવી હેલ્પ મળી જાય, બરાબર, બેય પાર્ટીને કે ભાઈ હવે આપણે ઘણીવાર એવું નથી કરતા, તમે અને તમારા મમ્મી કોઈ શોપમાં ગયા હો, બરાબર, અને તમને તમારે કુર્તી 2 લેવાની છે, તમને 5 ગમી ગઈ છે, એમાંથી તમારે કોઈ પણ 2 લેવાની છે, તમે કન્ફ્યુઝ છો ને તમારા મમ્મીએ કન્ફ્યુઝ છે, એટલે થર્ડ તમે શું કરશો, એ ઓલા ભાઈને જ પૂછશો કે ભાઈ આમાં તમને શું લાગે છે, લેટેસ્ટ ક્યુ છે, એટલે એ ભાઈ સિલેક્ટ કરે ને એ 5માંથી, એમાંથી તમે એ 2 લઈ લેશો, બરાબર. આ કેવું થયું, તમે એ થર્ડ પાર્ટી ઉપર ઢોળી દીધું, બરાબર. તો એક રીતે એ તમને હેલ્પફુલ થયા, બરાબર. સેમ આમાં એ જ સિચ્યુએશન છે કે જ્યારે કમ્પલસરી આ કોઈ થર્ડ પાર્ટીને ઇન્વોલ્વ કરે ને, બરાબર, એટલે એ તમને એક ટાઈપની હેલ્પ કરે, એક ટાઈપનો સપોર્ટ પ્રોવાઈડ કરે, તો એ જે ડિસ્પ્યુટ કે એ જે સોલ્યુશન છે એ જલ્દી આવી જાય, બરાબર. પછી ધ પ્રોવિઝન ઓફ એડજન્શન હેઝ ઓલ્સો રિડ્યુસ ધ સ્કોપ ઓફ વર્ક ઓર સ્ટોપેજીસ, બરાબર. પછી હવે આનાથી કેવું થાય કે કમ્પલસરી આર્બિટ્રેશનમાં કેવું કે ભાઈ જે સ્કોપ છે ને, બરાબર, વર્ક સ્ટોપેજનો, એ કેમ કે થર્ડ પાર્ટી આમાં ઇન્વોલ્વ થાય ને, બરાબર, એટલે એ છે ને સોલ્યુશન ફટાફટ લાવી જ દે, એટલે જે વર્ક ને પ્રોડક્શનમાં જે ઇફેક્ટ થાય ને એ બહુ ન થાય, બરાબર. કેમ કે જો થર્ડ પાર્ટી ઇન્વોલ્વ ન થાય તો કંપનીમાં જે HR હોય એ લોકો બધાય આમાં મૈથું રહેવું પડે જ્યાં સુધી આ ડિસ્પ્યુટ સોલ્વ ન થાય ત્યાં સુધી, એટલે વર્કને એ બધું કાજ જે બધું એકચ્યુઅલી ઇન્ડસ્ટ્રીમાં હોય બધું સ્ટોપ જ રહી. આમાં તો થર્ડ પાર્ટી ઇન્વોલ્વ થાય એટલે HR મેનેજરે છૂટા, ઓનરે છૂટા પોતાની રીતે, બરાબર. એટલે એ લોકોને જે ઇન્ડસ્ટ્રીમાં કંપનીમાં કામ કરવું છે એ લોકો ચાલુ રાખી શકે, બરાબર. ઇટ ઇઝ કન્ડ્યુસિવ ટુ એસ્ટાબ્લિશિંગ પીસફુલ ઇન્ડસ્ટ્રીયલ રિલેશન. આ કમ્પલસરી આર્બિટ્રેશન છે એ કેવું એક પીસફુલ રિલેશન છે ને એ બિલ્ડ કરે છે, બરાબર. એટલે બિકોઝ એને બોલાવવામાં જ એટલા માટે આવે છે કે એ પીસ મેન્ટેન કરાવે સોલ્યુશન આપીને, બરાબર. અને ધ પાર્ટીઝ કેનોટ વેવર ઓવર ધી એક્સેપ્ટન્સ ઓફ ધી એવોર્ડ. અને પછી આમાં એવું છે કે મેં જેમ કેમ તમને આગળ કીધું, જ્યારે પણ કોઈ થર્ડ પાર્ટી ઇન્વોલ્વ થશે ને ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટમાં, બરાબર, ત્યારે છે ને ઓલવેઝ એને જે થર્ડ પાર્ટીવાળાએ જે ડિસિઝન આપ્યું હોય ને, જે સોલ્યુશન આપ્યું હોય ને, આ લોકો બે પાર્ટીએ માનવું જ પડે. ઓકે, ડન, ક્લિયર. હવે ડિસએડવાન્ટેજીસ ઓફ કમ્પલસરી આર્બિટ્રેશન. હવે કયા કયા ડિસએડવાન્ટેજીસ છે આના કમ્પલસરી આર્બિટ્રેશનના, તો કે ઇટ કન્ટેન્સ એલિમેન્ટ ઓફ ઓથોરિટેટિવ ઓપોઝિશન બાય અ ડિસિઝન્સ બાય અ થર્ડ પાર્ટી, બરાબર. હવે આમાં છે ને કેવું છે કે થર્ડ પાર્ટી જ્યારે ઇન્વોલ્વ થાય ને ત્યારે બધા ડિસિઝન્સ છે ને એ એના ઉપર ડિપેન્ડ થાય, બરાબર, કે એ થર્ડ પાર્ટીએ પોતાની રીતે લઈ લેવા પડે. પછી સેકન્ડ, ઇટ નિગેટ્સ ડેમોક્રેટિક ફ્રીડમ ઓફ ધી પાર્ટીઝ ટુ સેટલ ધેર ડિફરન્સીસ ઓન ધેર ઓન. પછી કેવું કે જે ડેમોક્રેટિક ફ્રીડમ હોય ને, બરાબર, કે ભાઈ જે બે પાર્ટીઝને એકબીજા સાથેની ઇન્ડિપેન્ડન્ટનેસ હોય, બરાબર, એ ઓછી થઈ જાય. કેમ કે આમાં થર્ડ પાર્ટી ઇન્વોલ્વ થાય ને એટલે એ એનું જ ગાગા કરે, ઓલા બે પાર્ટીનું કાંઈ ન સાંભળે, એ એનું જ બધું ઓલું કરે. પછી જનરલી એન્કરેજીસ લિટિજિયસ એટમોસ્ફિયર ઇન ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ. એ એટમોસ્ફિયરમાં છે ને, બરાબર, એ જનરલી કેવું એક લિટિજિયસ એટમોસ્ફિયર ક્રિએટ કરે. એટલે લિટિજિયસનો મિનિંગ થાય સ્ટ્રિક્ટ, આમ કેવું સ્ટ્રિક્ટ એટમોસ્ફિયર ક્રિએટ કરે, બરાબર.
પછી ફોર્થ, ધ મેથડ ઇઝ જનરલી એક્સપેન્સિવ એન્ડ ટાઈમ કન્ઝ્યુમિંગ. પછી આ જે મેથડ છે ને એ છે ને બહુ થોડીક એક્સપેન્સિવ છે, કેમ કે થર્ડ પાર્ટી છે ને એ ફ્રીમાં નહીં આવે, એ પૈસા લેશે, બરાબર. એ કંપની પાસે ડિસ્પ્યુટ સેટલ કરાવવાના, અને એ જે પૈસા હોય ને એ તમે જેમ સમજો છો એમ 4-5 હજાર ન હોય, ઇટ ઇઝ મોર દેન 20,000. આજે કોઈ પણ એક નાનકડો એવો ડિસ્પ્યુટ સેટલ કરવાનો હોય ને તો પણ જે થર્ડ પાર્ટી આમાં આર્બિટ્રેટર ઇન્ક્લુડ થશે ને એ મોર દેન 20,000 રૂપીઝ લેશે. ઓકે, 25. એ પછી ડિપેન્ડ કરે કે ડિસ્પ્યુટ કેવડો છે, કેટલા દિવસો સુધી. ઘણીવાર તો 5-5 દિવસ સુધી એ કમિટી આખી થર્ડ પાર્ટીની બેઠી રહી, ત્યાં સુધી ડિસ્પ્યુટ સોલ્વ ન થયા હોય, બરાબર. એટલે એ ડિપેન્ડ કરે કે ડિસ્પ્યુટ કેવડો છે. અને ઇન ધ એબ્સન્સ ઓફ પ્રોપર ગાઈડલાઇન્સ ધ ડિસિઝન ઓફ ધી એડજન્ક્શન ઇઝ વેરી ઓફન આર્બિટ્રરી. પછી હવે જો ગાઈડલાઇન્સ કોઈ છે નહીં, બરાબર, તો હવે તો આપણે તો, અને આમ પણ આર્બિટ્રેશનમાં થર્ડ પાર્ટીને તમે ઇન્ક્લુડ કરશો ને એટલે એ જેમ કહીને એમ જ તમારે એ જ બધું એક્સેપ્ટ કરવાનું. પછી યુ કેન નોટ ટેલ એનીથિંગ ઓર યુ કેન નોટ સે એનીથિંગ. તમે તમારા વ્યૂઝ પ્રેઝન્ટ નહીં કરી શકો. ડન? ક્લિયર? હવે આપણે આ જે આપણે અત્યાર સુધી કર્યા ને એ સ્ટેપ્સ કર્યા, ઓકે, કે ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ જ્યારે કંપનીમાં થઈ જાય છે પછી કઈ કઈ એવી મેથડ્સ છે, બરાબર, કે જે આપણે તો આપણે આ બધી મેથડ્સ જોઈ લીધી. ઓકે, હવે જે આપણે જોવાના છે ને એ છે પ્રિવેન્ટિવ મેજર્સ, કે ભાઈ આપણે ઇન્ડસ્ટ્રીમાં કયા કયા જે આ બધી મેથડ્સ છે એ આપણે ફોલો કરીએ તો ડિસ્પ્યુટ ઊભા થાય જ નહીં. પાણી પહેલાં પાળ બાંધવાનું જે હું તમને આગળ સમજાવતી હતી ને એ આ વસ્તુ છે. એટલે હું તમને જે કહેતી હતી ને કે હંમેશા કંપની કે ઇન્ડસ્ટ્રીવાળાએ છે ને પાણી પહેલાં છે ને પાળ બાંધી લેવાય, બરાબર, કે કાંઈ પણ ડિસ્પ્યુટ અરાઇઝ ન થાય ને એની પહેલાં એ લોકોએ આ બધી વસ્તુનું ધ્યાન રાખવાનું. ડન? ક્લિયર? તેમાં ફર્સ્ટ ઇઝ કોડ ઓફ ડિસિપ્લિન. અ કોડ ઓફ ડિસિપ્લિન હેઝ બીન લેઇડ ડાઉન એન્ડ જો આમાં પ્રિવેન્ટિવ મેજર્સમાં કોડ ઓફ ડિસિપ્લિન છે, કલેક્ટિવ બાર્ગેનિંગ છે, કો મેનેજમેન્ટ છે, ગ્રીવિયન્સ રિડ્રેસલ પ્રોસિજર જે મેં તમને આગળ કીધું એ જે આમાં આપણે સ્ટડી કરશું, અને યુનિયન એક્ટિવિટીઝ, બરાબર. અને આપણે આ 3 જ ટોપિક એકચ્યુઅલીમાં મેઇન આપણે બાકી રહ્યા હતા. એક આપણે સ્ટેપ્સ ટુ રિસોલ્વ કરવાના હતા, બરાબર, સ્ટેપ્સ ટુ સોલ્વ પ્રિવેન્ટિવ મેજર્સ કરવાના હતા, અને આ ગ્રીવિયન્સ રિડ્રેસલની પ્રોસિજર કરવાની હતી. આ ગ્રીવિયન્સ રિડ્રેસલની જે પ્રોસિજર છે ને એ ઓલરેડી આમાં પ્રિવેન્ટિવ મેજર્સમાં જ છે. ઓકે, એટલે એ આપણે એમાં જ કવર થઈ જશે. ડન? ક્લિયર ગર્લ્સ? તો આ જે બધા પોઈન્ટ્સ હતા, ઓકે, દેટ આર પ્રિવેન્ટિવ મેજર્સ. ઓકે, ડન. તો નાવ લેટ અસ સ્ટાર્ટ વિથ ધ પ્રિવેન્ટિવ મેજર્સ. ફર્સ્ટ ઇઝ કોડ ઓફ ડિસિપ્લિન. હંમેશા એવું નથી કહેતા આપણે કેમ કોલેજમાં એવો રૂલ છે કે ભાઈ તમારે આવી જ રીતે બેસવાનું, બરાબર, તમારું સિટિંગ અરેન્જમેન્ટ આવી જ રીતે રહેશે, તમારે ક્લાસમાં લેક્ચર ચાલતો હોય ત્યારે બહુ અવાજ નહીં કરવાનો. તો આ બધા વસ્તુ શું છે કે એક ડિસિપ્લિન મેન્ટેન કરે છે. ઓકે, કોલેજવાળા શું કરે છે, એક કોડ ઓફ ડિસિપ્લિન મેન્ટેન કરે છે. એવી રીતે સેમ બધી કંપનીમાં અને બધી ઇન્ડસ્ટ્રીમાં છે ને આવી રીતે ડિસિપ્લિનની બધી પોલિસીઝ હોય કે જે તમારે ફોલો કરવી પડે, બરાબર. ડન. તો એક આખી કોડ ઓફ ડિસિપ્લિન છે ને એ હંમેશા કોઈ પણ એક ઇન્ડસ્ટ્રી કે કોઈ પણ એક કંપનીવાળાએ ઓલવેઝ એ કોડ ઓફ ડિસિપ્લિન છે ને એ મેન્ટેન, એ જે બધી એની પોલિસીસ છે ને એ હંમેશા એને ફ્રેમ કરવાની. એટલે બધા એમ્પ્લોઈઝ અને બધા જે વર્કર્સ કે લેબરર્સ, મેનેજર્સ, કોઈ પણ જે કંપનીમાં કે ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા હોય એ લોકોએ આ બધી વસ્તુને ફોલો કરવાની. ઓકે, જે એ લોકો કોડ ઓફ ડિસિપ્લિન જે નક્કી કરેલી હોય ને એ, એટલે આના લીધે ઘણીવાર ડિસ્પ્યુટ છે ને બહુ ઓછા થાય, કેમ કે બધા એને ખબર જ છે કે ભાઈ જો આપણે આવી રહીને આવી જ રીતે આપણે લોકોએ ડિસિપ્લિન મેન્ટેન કરીને જ આપણે કંપનીમાં રહેવાનું છે, બરાબર. તો હવે એમાં જો એ લોકો કાંઈ પણ ફેરફાર કરે તો એ લોકોને ખબર છે કે ભાઈ આપણી જોબ સ્ટેક ઉપર લાગશે. આપણે જો આમાં અહીંયા જેમ કીધું છે ને આપણે એમ જ કરીએ, તમે નથી બંક મારતા અને તમને કોઈ ફેકલ્ટી પકડી લઈ એની હંમેશા બીક લાગતી હોય, સેમ એવી રીતે કંપનીમાં પણ એવું જ છે કે જે ડિસિપ્લિન જો કોઈ પણ તોડે, બરાબર, તો રૂલ જે બનાવ્યા હોય, જે પોલિસીઝ આખી ડિસિપ્લિન માટેની બનાવી હોય, કોઈ પણ એમ્પ્લોય કે એ તોડે, બરાબર, તો એના માટે એને ઘણીવાર જોબે ગુમાવવી પડે, ઓબ્વિયસલી. ડન. તો એક આખી હંમેશા જો કંપનીમાં એક કોડ ઓફ ડિસિપ્લિન આખી મેન્ટેન કરેલી હોય ને તો એટલો બધો પ્રોબ્લેમ છે ને ડિસ્પ્યુટ્સનો ન આવે, બરાબર. ડન. હવે કોડ ઓફ ડિસિપ્લિન આપણે બનાવીએ છીએ
તો એ શું કામ આપણને કઈ રીતે કયા વેઝમાં આપણને હેલ્પફુલ થાય છે, બરાબર. દેર શુડ બી નો સ્ટ્રાઇક ઓર લોકઆઉટ વિધાઉટ પ્રાયર નોટિસ. હવે કોડ ઓફ ડિસિપ્લિન આપણે જ્યારે બનાવીએ છીએ ને એટલે કોઈએ સ્ટ્રાઇક કે નોટિસ છે, સ્ટ્રાઇક કે એ લોકો લોકઆઉટ છે ને એ આમનેમ નહીં કરી શકે, બરાબર. એ લોકોએ કોડ ઓફ ડિસિપ્લિનમાં એવું જો લખેલું હશે કે ભાઈ તમે તમારી રીતે તમને મન ફાવે ત્યારે તમે સ્ટ્રાઇક ઉપર ઉતરી જાઓ તો બરાબર. કોડ ઓફ ડિસિપ્લિન છે એમાં હંમેશા એમ જ લખ્યું હશે કે તમને જો કંપની કે ઇન્ડસ્ટ્રી સાથે કાંઈ પ્રોબ્લેમ છે તો પહેલાં તમે અમને મળો, તમે અમારી સાથે વાતચીત કરો, પછી તમે સ્ટ્રાઇક કે લોકઆઉટ ઉપર ઉતરો. એટલે કોડ ઓફ ડિસિપ્લિન છે ને એ એક રીતે આ બહુ સારું છે, બરાબર. પછી નો ડેલિબરેટ ડેમેજ શુડ બી કોઝ ટુ અ પ્લાન્ટ ઓર પ્રોપર્ટી. પછી કોઈ પણ જાતનું ડેમેજ છે ને એ લોકોએ ફેક્ટરીને કે કોઈને કે કરવાનું નહીં. ઘણીવાર તમે જુઓ ને બધા પથ્થર ફેંકતા હોય, જે લેબરર્સ છે, બરાબર, એ કંપની કે ઇન્ડસ્ટ્રી ઉપર પથ્થરને એવું બધું ફેંકતા હોય, એનાથી શું થાય, ડેમેજ થાય છે પ્લાન્ટને કે એને. તો આ કોડ ઓફ ડિસિપ્લિનમાં એવું લખેલું હોય કે ભાઈ તમે કોઈ પણ જાતનો ડેમેજ છે ને એ આ ફેક્ટરીને તમે લોકો નહીં કરી શકો, બરાબર. પછી એક્ટ્સ ઓફ વાયોલેશન્સ, ઇન્ટિમિડેશન એન્ડ કોઅર્શન શુડ નોટ બી રિસોર્ટેડ ટુ, બરાબર. એટલે કોઈ પણ જાતનું વાયોલેશન એટલે કોઈ પણ જાતની બાધાબાધી કે એવું કોઈ પણ વસ્તુ આ ઇન્ડસ્ટ્રીમાં નહીં ચાલે. પછી એક્શન્સ દેટ ડિસ્ટર્બ કોર્ડિયલ રિલેશનશીપ શુડ બી અવોઇડેડ. પછી ઘણીવાર બેને સારા રિલેશન હોય, બરાબર, એ ત્રીજા વ્યક્તિથી ન જોવાતું હોય તો એ શું, એ બે વચ્ચે પ્રોબ્લેમ્સ ક્રિએટ કરે, ઓકે. તો એ કોડ ઓફ ડિસિપ્લિનમાં એવું પણ લખેલું હોય કે આવું પણ કોઈએ કરવાનું નહીં, ઓકે. આના લીધે ઘણીવાર બહુ વધારે મોટા મોટા ડિસ્પ્યુટ્સ થતા હોય. પછી નો યુનિલેટરલ એક્શન શુડ બી ટેકન ઇન કનેક્શન વિથ એની ઇન્ડસ્ટ્રીયલ મેટર. પછી કોઈ પણ જાતની યુનિલેટરલ એક્શન નહીં લેવાની, બરાબર. ઇન્ડસ્ટ્રીઝની કોઈ પણ મેટર હોય ને, બરાબર, એ એકદમ શાંતિથી પતાવવાની, એવું કોડ ઓફ ડિસિપ્લિનમાં લખેલું છે. પછી ધ એક્ઝિસ્ટિંગ મશીનરી ફોર ધ સેટલમેન્ટ ઓફ ડિસ્પ્યુટ શુડ બી યુટિલાઇઝડ. પછી જે થર્ડ પાર્ટી છે એને હંમેશા યુટિલાઇઝ કરવાની. જો ઇન્ડસ્ટ્રીમાં ડિસ્પ્યુટ થાય છે કોઈ નાના લેવલ ઉપર તો તરત જ કોઈ થર્ડ પાર્ટીને ઇન્વોલ્વ કરી અને ડિસ્પ્યુટને શું કરી નાખવાના, સોલ્વ કરી નાખવાના. ડન, ક્લિયર. તો આ કોડ ઓફ ડિસિપ્લિન છે ને એ આપણને આવી રીતે બહુ હેલ્પ કરે છે. આ કોડ ઓફ ડિસિપ્લિનના લીધે છે ને ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ્સ તમે કહો ને તો 60 to 70% ઓછા થઈ જાય. ડન, ક્લિયર. પછી સેકન્ડ ઇઝ કલેક્ટિવ બાર્ગેનિંગ. મેં જેમ તમને આગળ કીધું હતું એમ કલેક્ટિવ બાર્ગેનિંગનો મિનિંગ શું થાય કે વિન વિન સિચ્યુએશન ક્રિએટ કરવી. બાર્ગેનિંગ કરવું એટલે શું કે તારુંય નહીં ને મારુંય નહીં, આપણે કોઈ વચલો રસ્તો કાઢીએ કે જેમાં સામેવાળું ખુશ રહે અને તમે ખુશ રહો, એને શું કહેવાય તો કે બાર્ગેનિંગ કહેવાય. અને આગળ શું વર્ડ લાગી ગયો છે, કલેક્ટિવ. કલેક્ટિવ એટલે કે બધાયના હિતમાં, બરાબર. ડન, એટલે બધાયના હિતમાં જે સોલ્યુશન હોય ને એ આપણે કરવાનું, એને શું કહેવાય તો કે કલેક્ટિવ બાર્ગેનિંગ, બરાબર. ડન છે કે કોઈ હંમેશા વિન વિન સિચ્યુએશન ક્રિએટ થાય ને એવું જ તમારે કરવાનું. હવે એની ડેફિનેશન અકોર્ડિંગ ટુ ફ્લિપો, કલેક્ટિવ બાર્ગેનિંગ ઇઝ અ પ્રોસેસ ઇન વિચ ધ રિપ્રેઝન્ટેટિવ્સ ઓફ અ લેબર ઓર્ગેનાઇઝેશન એન્ડ ધ રિપ્રેઝન્ટેટિવ્સ ઓફ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન મીટ એન્ડ અટેમ્પ્ટ ટુ નેગોશિએટ અ કોન્ટ્રાક્ટ ઓફ ઓર અગ્રીમેન્ટ વિચ સ્પેસિફાઇઝ ધ નેચર ઓફ એમ્પ્લોયર યુનિયન રિલેશનશિપ, બરાબર. હવે ફ્લિપો શું કહે છે કે કલેક્ટિવ બાર્ગેનિંગ છે ને એ એક ટાઈપની એવી પ્રોસેસ છે, બરાબર, કે જે કોઈ લેબર ઓર્ગેનાઇઝેશન એટલે કે એમ્પ્લોઈઝને જે વાંધો છે એ અને બિઝનેસ ઓર્ગેનાઇઝેશન એટલે કે જે એમ્પ્લોયર છે એ લોકો બેય વચ્ચે જ્યારે કોઈ પણ જાતના પ્રોબ્લેમ્સ છે ને એ અરાઇઝ થાય છે ને તો એમાં એ નેગોશિએટ કરવાનું, બરાબર. નેગોશિએટ એટલે કે શું કે એ બેએ એકબીજા સાથે વાતચીત કરવાની, બરાબર. અને જે થર્ડ પાર્ટી છે ને એને કાંઈક એવો રસ્તો કાઢવાનો ને કે જેનાથી એક વિન વિન સિચ્યુએશન બે જે પાર્ટી વચ્ચે ડિસ્પ્યુટ છે ને એ બેયને સેટિસ્ફેક્શન મળે કે ના ના ભાઈ જો આને અમારુંય સાચવી લીધું અને ઓલાને એમેય થાય કે આને અમારુંય સાચવી લીધું, બરાબર. ડન, એને કહેવાય કલેક્ટિવ બાર્ગેનિંગ. ક્લિયર. હવે એડવાન્ટેજીસ શું છે કલેક્ટિવ બાર્ગેનિંગના ફ્રોમ મેનેજમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ. હવે તમે મેનેજમેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી એટલે કે તમે એઝ અ CEO તરીકે વિચાર કરો કલેક્ટિવ બાર્ગેનિંગનો આપણને એડવાન્ટેજ શું થાય કે ભાઈ કેવી આખી વિન વિન સિચ્યુએશન હંમેશા ક્રિએટ થાય. એટલે કે જે એમ્પ્લોઈઝ હોય ને આપણી કંપનીમાં એ લોકો હંમેશા સેટિસ્ફાઈડ રહે કે ભાઈ ના હો જો આ કંપનીમાં આપણને બધાને સાચવી, આપણે બધા સચવાઈ જાય છે, જો આપણા બધાને આ લોકો સાચવે છે, એવું નહીં કે ઓલાનું સારું કરે છે તો આપણું ખરાબ કરે છે. એટલે કેવું કે આપણા જે એમ્પ્લોઈઝ છે ને એ આપણાથી બહુ ખુશ થાય, ઓકે. મેનેજમેન્ટથી, મેનેજમેન્ટમાં કોણ આવે તો કે CEO અને મેનેજર્સ ને એ લોકો બધા, ઓકે. એ લોકો બધા ઓલવેઝ આ તમે કલેક્ટિવ બાર્ગેનિંગની આ જે પ્રોસેસ કરો છે તો એનાથી એ લોકોને બહુ ફાયદો થાય. એ લોકો એમ જ વિચારે કે ભાઈ ના આ કંપની જો બહુ સારી છે, આપણા બધાયનું વિચારે છે એ. ડન.
પછી સેકન્ડ ઇઝ ફ્રોમ લેબર એન્ડ ટ્રેડ યુનિયન પોઈન્ટ ઓફ વ્યૂ. પછી જે ટ્રેડ યુનિયન આખું જે ઇન્ડસ્ટ્રીમાં કે એમાં બન્યું હોય ને એ લોકોને ખબર જ છે કે ભાઈ આ કલેક્ટિવ બાર્ગેનિંગના લીધે છે ને આપણું જે એકચ્યુઅલીમાં આપણું જે સોલ્યુશન છે ને એનો આપણો કાંઈક વચલો રસ્તો આપણને મળી જશે, બરાબર. તો એ લોકો લેબર અને ટ્રેડ યુનિયન એ લોકો એ રીતે ખુશ હોય કે ભાઈ ચલો આ કલેક્ટિવ બાર્ગેનિંગ કરશે ને એટલે આપણે કોઈ સારું એવું સોલ્યુશન ઉપર આવશું જેમાંથી બેયનું સચવાઈ જાય. પછી થર્ડ ઇઝ ફ્રોમ ગવર્મેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ. ગવર્મેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ એટલે ઘણીવાર આપણે જોતા હોય કે ડિસ્પ્યુટ છે ને એ બહુ મોટા લેવલે પહોંચી ગયો હોય છે. ઝઘડો હોય ને એ ઇન્ડસ્ટ્રીમાંથી બહુ મોટા લેવલ સુધી પહોંચી ગયો હોય, બરાબર. તો ગવર્મેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી જો આપણે જોવા જાય ને તો ગવર્મેન્ટને કેવું આમ શાંતિ થાય, બરાબર, કે ના ના ભાઈ ચલો કલેક્ટિવ, તો એમાં ગવર્મેન્ટને ઇન્વોલ્વ થવાની જરૂર ન પડે. ઓકે, એટલે કલેક્ટિવ બાર્ગેનિંગ એવી પ્રોસેસ છે કે જેમાં ગવર્મેન્ટને ઇન્વોલ્વ થવાની જરૂર જ ન પડે. એ થર્ડ પાર્ટી છે ને એનાથી જ પૂરી થઈ જાય. ડન, ક્લિયર. પછી હવે ડિસએડવાન્ટેજીસ, કે કલેક્ટિવ બાર્ગેનિંગના ડિસએડવાન્ટેજીસ શું છે, તો કે ફર્સ્ટ ઇઝ કોમ્પિટિટિવ પ્રોસેસ. આમાં ઘણીવાર તમે જ્યારે એ બેયને સાંભળતા હો ને બેય વચ્ચે તમે વચલો રસ્તો કાઢવા જાઓ ને, બરાબર, તો ઘણીવાર એમાંય બહુ પ્રોબ્લેમ્સ આવતા હોય. ઓલા બેયને એમ જ થાય કે જો આનું ખેંચે છે કે આ મારું આનું ખેંચે છે. એ લોકોને હંમેશા એવું, એટલે એ લોકો કેવા આમ કોમ્પિટિશનમાં જ રહી કે ના ના ભાઈ હું તો જો તારા કરતાં વધારે બોલીશ એટલે જો મારું વધારે આવશે. તો એના લીધે કેવું કલેક્ટિવ બાર્ગેનિંગની પ્રોસેસમાં પ્રોબ્લેમ થાય. સેકન્ડ ઇઝ નોટ વેલ ઇક્વિપ્ડ. હવે ઘણીવાર જે કલેક્ટિવ બાર્ગેનિંગ કરાવતું હોય એટલે કે જે થર્ડ પાર્ટી છે જે બેય વચ્ચે સેટલમેન્ટ કરાવતી હોય, ઘણીવાર એ એટલી સાઉન્ડ ન હોય, એટલે એની પાસે જેટલું નોલેજ ન હોય કે એને ટેકલ કરતાં સરખું આવડતું ન હોય, બરાબર. એટલે એના લીધે એવું થાય. ડન. પછી થર્ડ ઇઝ ટાઈમ ટુ પ્રોટેસ્ટ. પછી કેવું છે કે કલેક્ટિવ બાર્ગેનિંગમાંથી જો કોઈ વિન વિન સિચ્યુએશન ન આવી, બરાબર, અને આ પ્રોસેસથી કાંઈ સોલ્યુશન ના મળ્યું તો કેવું બધા તરત પ્રોટેસ્ટ ઉપર ઉતરી જાય કે ભાઈ જો અમે તો આટલા કલાક સુધી માથું ખપાવ્યું તોય તમારાથી કાંઈ અમારા માટે સોલ્યુશન નથી આવતું, એટલે હવે તો અમે સ્ટ્રાઇક ઉપર જ ઉતરીએ છીએ, હવે અમારાથી વધારે ઓલું નહીં થાય, એટલે એ કેવું તરત પ્રોટેસ્ટ કરવા માંડે, બરાબર. પછી ફોર્થ ઇઝ મલ્ટિપ્લિસિટી ઓફ ટ્રેડ યુનિયન. આ કલેક્ટિવ બાર્ગેનિંગ આ જે પ્રોસેસ છે ને એક રીતે બહુ સારી છે, પણ બીજી રીતે ટ્રેડ યુનિયન હોય ને એ લોકોની જો તરફેણમાં આપણે કાંઈ ડિસિઝન ના લઈએ ને તો તરત જ એ લોકો અંદરો અંદર એક પછી એક યુનિયન જ બનાવવા માંડે કે ભાઈ જો આ લોકોએ આપણું ન સાંભળ્યું તો ચલો આપણે આવું કરીએ, બરાબર. તો એ મલ્ટિપ્લિસિટી એટલે કે વધતા જાય, એકમાંથી બે ને બેમાંથી ત્રણ ને ત્રણમાંથી ચાર ને એવી રીતે ટ્રેડ યુનિયન જ બનતા જાય, કેમ કે એ લોકોને એમ જ લાગે છે કે ભાઈ આ લોકો આપણી તરફેણમાં કોઈ ડિસિઝન આપતા જ નથી એટલા માટે. ડન. હવે જે થર્ડ આવે છે એ છે ગ્રીવિયન્સ પ્રોસિજર. Grievance procedure is another method of resolving disputes. All labor agreements contain some form of grievance procedure, and if the procedure is followed strictly, any disputes can be easily resolved. Grievance procedure જે આપણે મેં તમને દેખાડ્યું કે તમારા કોર્સમાં ગ્રીવિયન્સ પ્રોસિજર એટલે શું? ગ્રીવિયન્સનો મિનિંગ શું થાય કે પ્રોબ્લેમ. એટલે જ્યારે પણ કોઈ પ્રોબ્લેમ અરાઇઝ થાય છે ને તો એની એક છે ને પ્રોસેસ છે, બરાબર. આપણે ઇન્ડિયામાં છે ને કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં કે કોઈ પણ કંપનીમાં કાંઈ પણ જ્યારે ગ્રીવિયન્સનો મિનિંગ થાય પ્રોબ્લેમ, કોઈ પણ એક પ્રોબ્લેમ અરાઇઝ થાય છે ને તો એની માટે એક પ્રોસેસ છે જે આપણે બધાએ ફોલો કરવાની, પછી જ તમે એ વસ્તુનું સોલ્યુશન લાવી શકો, બરાબર. તો એ જે પ્રોસેસ છે, બરાબર, એ આ તમારા કોર્સમાં નથી આપી, એટલે તમારી બુકમાં નથી આપી, મેં આ નેટમાંથી ગોતીને તમારા માટે મૂકેલી છે, કેમ કે આ તમને ઘણીવાર એક્ઝામમાં પૂછાય છે. તેમ છતાં તમારી બુકમાં છે ને આ ગ્રીવિયન્સ રિડ્રેસલ પ્રોસિજર નથી આપેલી, બરાબર. તો પણ આપણે કરી લઈએ કે ગ્રીવિયન્સ રિડ્રેસલ પ્રોસિજરમાં સ્ટેપ્સ ક્યાં ક્યાં હોય. પહેલાં તો કે આઈડેન્ટિફિકેશન ઓફ ગ્રીવિયન્સ. ઓકે, પહેલો સ્ટેપ આમાં શું છે તો આઈડેન્ટિફિકેશન ઓફ ગ્રીવિયન્સ. ગ્રીવિયન્સનો મિનિંગ શું થાય તો કે પ્રોબ્લેમ. ઓબ્વિયસલી પહેલો સ્ટેપ તો આપણે પહેલાં તો એ જ આઈડેન્ટિફાઈ કરવું પડે ને કે એક્ઝેક્ટલી આમાં પ્રોબ્લેમ શું આવે છે, બરાબર. સેકન્ડ ઇઝ ડિફાઇન કરેક્ટલી. આપણે એકવાર આઈડેન્ટિફાઈ કરી લીધું કે ભાઈ આ પ્રોબ્લેમ છે, બરાબર. એ પ્રોબ્લેમ ઉપર હવે આપણે શું કરવાનું છે? વર્ક કરવાનું છે. ઓકે, એટલે આપણે હવે એ પ્રોબ્લેમ આપણને ખબર પડી ગઈ કે ભાઈ આ લેવલે આવો કંઈક પ્રોબ્લેમ છે, બરાબર. એટલે પછી એ પ્રોબ્લેમ આપણે એના ઉપર વિચારવાનું છે. એ પ્રોબ્લેમ જે વિચારવાનું છે ને એ સેકન્ડ જે સ્ટેપ છે, ડિફાઇન કરેક્ટલી. થર્ડ સ્ટેપ શું છે? ડેટા કલેક્શન. પછી હવે આપણે ડેટા કલેક્ટ કરવાનો છે કે આપણે હવે વિચાર્યું કે ભાઈ જો પહેલાં તો આપણે પ્રોબ્લેમ આઈડેન્ટિફાઈ કરો કે ભાઈ આ પ્રોબ્લેમ છે. એ પ્રોબ્લેમ ઉપર આપણે વિચાર્યું કે આ પ્રોબ્લેમમાં કોણ કોણ ઇન્વોલ્ડ છે, કે આ પ્રોબ્લેમ ક્યાંથી જનરેટ થયો, બરાબર. તો એની માટે આપણે શું કરવાનું? ડેટા કલેક્ટ કરવાના, બરાબર.
પછી એનાલાઇઝ એન્ડ સોલ્વ, પછી જે ડેટા આપણી પાસે આવેલા છે ને એને કેવું કરવાનું, એનું એનાલિસિસ કરવાનું, બરાબર, કે ભાઈ આ ડેટા આપણા પાસે છે તો આ ડેટા છે એ આપણને આમ કહે છે, આ ડેટા છે આપણને આમ કહે છે, બરાબર. અને પછી એને એક આપણે સોલ્યુશન આપવાનું. કોનું સોલ્યુશન આપવાનું? તો કે ગ્રીવિયન્સનું. કયા સ્ટેજે આપણે સોલ્યુશન આપશું? 4th સ્ટેજે, કે જ્યારે આપણી પાસે બધો ડેટા ખાસો એવો કલેક્ટ થઈ ગયો હશે, બરાબર. પછી હવે આપણે એને એનાલાઇઝ કરવાનું, એટલે કે એને આપણે ચેક કરશું અને પછી આપણે એનું શું આપશું? સોલ્યુશન આપશું. અને લાસ્ટમાં શું લેવાનું? ઇમ્પ્લિમેન્ટેશન એન્ડ ફોલોઅપ. આપણે જે 5th ગ્રીવિયન્સ રિડ્રેસલ પ્રોસિજરમાં જે 5th સ્ટેપ છે એ કયો છે? તો કે ઇમ્પ્લિમેન્ટેશન એન્ડ ફોલોઅપ, કે લાસ્ટમાં આપણે ફોલોઅપ લેવાનું કે ભાઈ આપણે જે એકચ્યુઅલીમાં પ્રોબ્લેમ હતો ને એનું જે સોલ્યુશન છે એ પરફેક્ટ મેચ થાય છે કે નથી થતું. જો મેચ ન થતું હોય તો આપણે આ પ્રોસિજર પાછી આખી કરવાની, અને જો મેચ થઈ જાય સોલ્યુશન તો ક્યાં વસ્તુ જ છે. ડન. તો આ હતી તમારી ગ્રીવિયન્સ રિડ્રેસલની પ્રોસિજર. ડન. ક્લિયર. અધર કન્ડિશન્સ વિચ મે ગીવ રાઇઝ ટુ. હવે કયા એવી કન્ડિશન છે કે જેનાથી પ્રોબ્લેમ થઈ શકે? પહેલું, વાયોલેશન ઓફ લો, કે કોઈ પણ એમ્પ્લોય છે કંપનીમાં, બરાબર, એને કોઈ લો તોડ્યો હોય, બરાબર, તો એના માટે ગ્રીવિયન્સ રિડ્રેસલ પ્રોસિજર આપણે કરવી પડે. સેકન્ડ ઇઝ અ વાયોલેશન ઓફ ધી ઇન્ટેન્ટ ઓફ ધી પાર્ટીઝ એઝ સ્ટિપ્યુલેટેડ ડ્યુરિંગ કોન્ટ્રાક્ટ નેગોશિએશન્સ. હવે નેગોશિએશન કરતા વખતે, બરાબર, બાધાબાધી ઉપર ઉતરી આવે તો પણ આપણે ગ્રીવિયન્સ રિડ્રેસલ પ્રોસિજર કરવી પડે. પછી થર્ડ, અ વાયોલેશન ઓફ કંપની રૂલ્સ. કંપનીના રૂલ્સ તોડેલા છે, બરાબર. વાયોલેટ કરવું એટલે વાયોલેશનનો મિનિંગ થાય તોડવું, બરાબર. અને કંપનીના કોઈ રૂલ્સ તોડેલા છે એમ્પ્લોઈઝે કે લેબરર્સે, તો આપણે લોકો આવી રીતે ગ્રીવિયન્સ રિડ્રેસલ પ્રોસિજર કરી શકીએ. પછી ચેન્જ ઇન વર્કિંગ કન્ડિશન્સ ઓર પાસ્ટ કંપની પ્રેક્ટિસીસ. પછી વર્કિંગ કન્ડિશનમાં એણે કોઈ ફેરફાર કર્યો, બરાબર, કે જે કંપનીને માન્ય નથી, તો આપણે ગ્રીવિયન્સ રિડ્રેસલ પ્રોસિજર કરવાની. અને 5th ઇઝ અ વાયોલેશન ઓફ હેલ્થ એન્ડ ઓર સેફ્ટી સ્ટાન્ડર્ડ્સ. પછી એમ્પ્લોઈઝ કે લેબરર્સ છે એને પોતાની રીતે કોઈ હેલ્થ કે સેફ્ટીના સ્ટાન્ડર્ડ છે એ મેન્ટેન જો નથી કરેલા, બરાબર, એને એ તોડેલા છે, તો એના માટે આપણે ગ્રીવિયન્સ રિડ્રેસલ પ્રોસિજર કરવાની. ડન. ક્લિયર. આ હતી ગ્રીવિયન્સ રિડ્રેસલની પ્રોસિજર. પછી 4th પોઈન્ટ છે કો મેનેજમેન્ટ. કો મેનેજમેન્ટનો મિનિંગ શું થાય? કે આજે જે એમ્પ્લોઈઝ છે ને એને છે ને હંમેશા કોઈ પણ મેનેજમેન્ટ છે ને એ જ્યારે કોઈ પણ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન લેતી હોય ને તો એને છે ને એના એમ્પ્લોઈઝને ઓલવેઝ ઇન્વોલ્વ કરવાના આ ડિસિઝન મેકિંગ પ્રોસેસમાં. એને કહેવાય કો મેનેજમેન્ટ, બરાબર. કો મેનેજમેન્ટનો મિનિંગ શું થાય? કે તમારે તમારી કંપનીના જે એમ્પ્લોઈઝ છે, બરાબર, એને તમારે બધા ડિસિઝન મેકિંગ પ્રોસેસમાં ઇન્વોલ્વ કરવાના અને તમારે એના પાસેથી પણ સોલ્યુશન્સ લેવાના. એને કહેવાય કો મેનેજમેન્ટ. ડન. હવે કો મેનેજમેન્ટ સિસ્ટમ છે ને, બરાબર, એની 3 મેથડ છે જે તમારી છે ને બુકમાં ખાલી આટલું જ આપેલું છે. આ તમને ડિટેલમાં નથી આપેલું અને આ તમને એક્ઝામમાં પૂછાતુંય નથી, બરાબર, પણ આ તમારી બુકમાં આપેલું છે તો આપણે કરીએ. વર્ક્સ કમિટી ઓલરેડી આપણે જે લીગલ પ્રોવિઝન ભણ્યા ને એમાં વર્ક્સ કમિટી છે જ, બરાબર, એટલે એ તમે એમાંથી આરામથી સ્ટડી કરી શકશો. પછી લેબર ડિરેક્ટર સિસ્ટમ, બરાબર, આ જે વર્ક્સ કમિટી છે ને એ લેક્ચર નંબર જે મારો 1 છે ને એમાં જ આખો ડિટેલમાં મેં આ વર્ક્સ કમિટીનો પોઈન્ટ આખો સમજાવેલો છે, બરાબર, અને એમાં પીપીટીમાં લખેલો પણ છે. પછી લેબર ડિરેક્ટર સિસ્ટમ એટલે કે શું? તો કે જે લેબરર્સ છે ને, બરાબર, એના યુનિયનમાંથી કોઈ એક મોટું એવું ડિરેક્ટર એટલે કે એક લીડર બનશે અને એ છે ને એ ડિસિઝન મેકિંગ પ્રોસેસમાં એ બધા લેબરના બિહાફમાં એ પોતે આજે કેમ ક્લાસમાં જે CRO એ ક્લાસના વતી બધું કોમ્યુનિકેટ કરે HODને, સેમ આમાં એવી જ રીતે છે. લેબરનું જે યુનિયન હોય ને એનો એક હેડ હોય, એ બધી વસ્તુ છે ને લેબરર્સના ઓલામાં બધી કમ્યુનિકેટ કરી દે, બરાબર. પછી કો પાર્ટનરશિપમાં કેવું છે કે બધા જે પાર્ટનર્સ છે ને એ લાઈક જે લેબરર્સ, જે એમ્પ્લોઈઝ, મેનેજર્સ, એ લોકો બધા છે ને એક હંમેશા એક પાર્ટનરશિપના ફોર્મમાં કામ કરશે, એટલે મ્યુચ્યુઅલી બધા એકબીજા સાથે રહીને હળી મળીને કામ કરશે. એને કહેવાય કો પાર્ટનરશિપ, બરાબર. તો આ હતી કો મેનેજમેન્ટની સિસ્ટમ. ક્લિયર. પછી જે 5th અને લાસ્ટ જે તમારે પ્રિવેન્ટિવ મેજરમાં છે એ છે યુનિયન એક્ટિવિટીઝ એટલે કે શું? તો કે જે ટ્રેડ યુનિયન કે જે લેબર યુનિયન હોય ને, બરાબર, એ લોકોને કોઈ પણ જાતના પ્રોબ્લેમ છે એ લોકોને કંપની પાસેથી થાય છે, બરાબર, તો એ જે એનો પોઈન્ટ છે એ પુટઅપ કરી શકે, ઓકે, એને કહેવાય યુનિયન એક્ટિવિટીઝ. કે એ લોકો પોતાની રીતે એ લોકોને કાંઈ પણ
વસ્તુ કે એ લોકો કાંઈ પણ પ્રોબ્લેમ ફેસ કરે છે ને, તો એ લોકો આખું એક પોતાનું યુનિયન બનાવી અને પોતાનો પ્રોબ્લેમ છે ને એ કાંઈ પણ વસ્તુ છે એ પોતે એ લોકો ઇન્ડસ્ટ્રી સામે જઈને મૂકી શકે છે. એટલે ઇન્ડસ્ટ્રીએ યુનિયન અલાઉ કરવું પડે કે હા ભાઈ તમે લેબર યુનિયન બનાવો. એ ઇન્ડસ્ટ્રીએ કે કંપનીએ એ વસ્તુ અલાઉ કરવી પડે, બરાબર. જો એ લેબર યુનિયન ક્રિએટ કરવાની હા પડે ને, તો એના લીધે ઘણા ડિસ્પ્યુટ્સ છે એ આમનેમ પણ ઓછા થઈ શકે. ડન, ક્લિયર. તો અહીંયા છે ને તમારું ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટનો જે આપણો આ ટોપિક છે ને એ અહીંયા જે કમ્પ્લીટ થાય છે. ઓકે, કાલથી આપણે ટ્રેડ યુનિયનનો ટોપિક સ્ટાર્ટ કરશું. ઓકે, અને 2 દિવસમાં આપણે તમારો કોર્સ એકદમ કમ્પ્લીટ થઈ જશે. ટ્રેડ યુનિયનનો જે ટોપિક છે એ આપણે કાલે સ્ટાર્ટ કરશું, બરાબર. એના જે 2-3 પોઈન્ટ્સ છે એ કાલે જોશું, અને એના પછીના દિવસે પણ ટ્રેડ યુનિયનના અમુક 2-3 પોઈન્ટ્સ જે 2-3 ટોપિક છે એના પછીના દિવસે આપણે કરશું. ઓકે, ડન, ક્લિયર ગર્લ્સ. ઓકે, તો કાલથી આપણે ટ્રેડ યુનિયનનો જે ટોપિક છે એ સ્ટાર્ટ કરશું. અહીંયા આપણે ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટનો ટોપિક છે એ કમ્પ્લીટ થઈ ગયો, બરાબર. આ ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ છે એ આપણે કમ્પ્લીટ થઈ ગયું, એટલે કાલથી હવે આપણે ટ્રેડ યુનિયન સ્ટાર્ટ કરશું. ડન, ક્લિયર. ચલો, સી યુ ગર્લ્સ ઇન ધી નેક્સ્ટ સેશન.